પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનિશિયનનો પોતાની 1992ના પગાર સુધારણાના પરિપત્રની અમલવારી કરાવવા બાબતે આંદોલનના ત્રીજા દિવસે તેઓના પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ કાછડિયાએ ભૂખ હડતાલ આગળ વધારી હતી. વિગતે જણાવ્યા અનુસાર સરકારના ત્રીજા દીકરા હોય તેવી રીતે આરોગ્ય, મેડિકલ અને તબીબ સેવાઓ તેવી ત્રણેય જગ્યાએ ફરજ બજાવતા લેબોરેટરી ટેકનિશિયનોને આ સુધારો લાગુ પડવો જોઈતો હતો, પરંતુ પરિપત્રમાં એક નાની સરખી ભૂલ થવાના કારણે આ ટેકનિશિયનો 30 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ નિષ્ઠુર સરકારે એકને ગોળ અને બીજાને ખોળ તેવી નીતિ અપનાવેલી છે. અંતે આ લેબોરેટરી ટેકનિશિયનોએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન્સ મહામંડળ આયોજિત અનશન અને ધરના કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો અને લેબોરેટરી ટેકનિશિયન સ્વર્ગને નાણાં વિભાગમાં ઠરાવ 25/6/1992ની અમલવારી કરી લાભ આપવા બાબત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબોરેટરી ટેકનિશિયનને ઇલેક્શન એલાઉન્સમેન્ટ પ્લસ નોન પ્રેક્ટિસ એલાઉન્સમેન્ટ આપવા બાબત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબોરેટરી કામગીરીમાં આઉટસોર્સિંગથી લેબ એટેન્ડન્સ સહાયક આપવા બાબત, ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલા અન્ય અને વિસંગતતાને દૂર કરવા બાબત, કોવિડ દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલ કામગીરીના પગાર બાબતનો ઠરાવ ક્રમાંકનો લાભ આપવા બાબત તેમજ લેબોરેટરી ટેકનિશિયન્સને મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયન્સની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરી ફેરફાર કરવા સંદર્ભની માંગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ છે.